ઉપર બેઠા પછી જો ચિંતા ના થાય તો આપણે માણસ નથી. બિલકુલ ચિંતા થવી જ જોઈએ. અને ત્યારથી મેં નક્કી કર્યું તો હું કંઈ આ પાગલ માટે અને કંઈ ને કંઈ થાય એ માટે ચોક્કસ પ્રયત્ન કરીશ. અને સૌથી પહેલા અમે અને સેજલબેને પ્રયત્ન કર્યો ઠાકોર સમાજ વાડીમાં દરેક સમાજના આગેવાનોને બોલાવી અને અમે લોકો આ વસ્તુ સમજાવવા માટે પ્રયત્ન કર્યો. એ બાબતે સામસાટા પદ્ધતિ વિશે હું વધુ નહીં કહું, કારણ કે સેજલબેને એ બાબતે બહુ ડિટેલમાં બધી જ વસ્તુ કરી દીધી છે. પણ આ એક સમાજનો જોરદાર પ્રશ્ન છે અને જે અમે લોકોએ ત્યાં ઉઠાવ્યો. જ્યારે સમાજમાં આગેવાનો હોય, બધું જ હોય અને સમાજના પોતાના રૂલ્સ નિયમ હોય અને ત્યારે એ નિયમોની વિરુદ્ધ કોઈ પણ કશું વાત કરવા જાય તો એ દરેક સમાજના માણસને કટતું હોય છે. અને એમાં ઉપર બેઠેલા વડીલોનું તો ખૂબ કટતું હોય છે. અને છતાંય અમે લોકોએ આ વાત રાખી છે, કારણ કે એ વડીલની દીકરી પણ કાલે આનો ભોગ બનશે, એ વડીલનો દીકરો પણ આનો ભોગ બનશે. એવું નથી આ કોઈને કહીને નથી ભાગવાનું. આ તો ફરતું ચક્કર છે, કોના ઉપર પડશે એટલે કોઈને ખબર નથી. દરેક પુરુષમાં અને દરેક સ્ત્રીમાં એ તાકાત હોવી જોઈએ કે મારું તો હું ગોઠવી લઈશ, તો પછી મારામાં તો એ તાકાત છે, તો હું બધાથી અલગ છું, તો મને તો સામેથી પૂછવા આવશે, પંપવા આવશે. એ ઉત્સાહ શું આપણે ના બતાવી શકીએ? કે ચોક્કસ બતાવી શકીએ. અને તો પછી આ વસ્તુ સામસાટા પદ્ધતિથી આપણે દૂર રહી શકશું. આ સામસાટા પદ્ધતિ એ શાના માટે છે? તો કે લગ્ન માટે. તો આના માટે મુખ્ય વસ્તુ શું થઈ? લગ્ન એ મુખ્ય વસ્તુ થઈ, બરાબર? તો લગ્ન એ જો વ્યવસ્થિત રીતના કરતા હોય અને સારા બંને એકદમ મેચ્યોર હોય અને પોતાની પસંદગીથી લગ્ન કર્યા હોય તો એ લગ્ન ખૂબ લાંબા લાગે છે. બાકી જો તમે કજોડ હો, હવે તો તમારી નાપસંદ સાથે ક્યારેક મન મનાવીને જો લગ્ન કરી રાખેલા છો તો એ લગ્ન હું કરતા નથી. કદાચ તમે લગ્ન જીવન સાથે જોડાઈ રહો પરંતુ તમે લગ્ન જીવનનો આનંદ ના આપી શકો. તમે એ બાબતે શું કહેવાય, જે દાંપત્ય જીવનનો ખરો આનંદ છે એ નથી લઈ શકતા. અને જ્યારે એક સ્વસ્થ સમાજની રચના કરવી હોય તેનો કે સ્વસ્થ લગ્ન જીવન હોવું ખૂબ જ જરૂરી છે. કોઈ પણ પુરુષ હોય કે કોઈ પણ સ્ત્રી દુનિયાના તમામ પ્રોબ્લેમો સાથે, કોઈ પણ સમસ્યાઓ સાથે બિલકુલ લડી શકશે, પરંતુ જ્યારે ઘરનો પ્રોબ્લેમ આવે, પતિ પત્ની વચ્ચેનો પ્રોબ્લેમ આવે ત્યારે એ અપાવીસ થઈ જશે, એકદમ નર્વસ થઈ જાય છે, એ કશું જ નથી કરી શકતો. એ સૌથી મોટી સત્ય છે. અને આપણા દેશની તો સૌથી એ વસ્તુ છે કે અમુક બહેનો અને અમુક ભાઈઓ પણ બોલી પણ નથી શકતા. ક્યાંક સ્ત્રી બનવાનું હોય છે, કોઈ દાંપત્ય જીવનમાં તો ક્યાંક પુરુષો બનવાનું હોય છે. એવું નથી કહેતો કે સ્ત્રીઓ જ બધું ભોગવવું પડશે, સ્ત્રીઓ થોડું બધું ભોગવવું પડે છે પુરુષો કરતા, કારણ કે પુરુષ સમાજ છે આપણો. અને પહેલાથી પુરુષ એવું સાંભળતો આવ્યો છે કે ના, સ્ત્રીઓ તો આપણી આમ તેમ પગની જૂતી હાથ, અને એના કારણે એક જે સુપિરિયરિટી આવી છે એ આ થોડી તકલીફમાં આપણને મૂકી રહી છે. તો એવા સંજોગોમાં દાંપત્ય જીવનનો સાચો આનંદ માણવો હોય તો બંને સાથે માણી શકાય. લગ્ન જીવનમાં એક સમજણ પણ હોવી જોઈએ અને પ્રેમ પણ હોવો જોઈએ. તો મારા જ એક પુસ્તક એક સરસ રચના આપણે કહો છો, આપણે બંને બીજા કોઈને નહીં સમજો તો ચાલશે. આપણે બંને પતિ પત્નીની વાત થાય છે, આપણે બંને બીજા કોઈને નહીં સમજીએ તો ચાલશે, પરંતુ પહેલા આપણે એકબીજાને સમજીએ. આપણે બંને એકબીજાની ઈચ્છાઓને સમજીએ, એકબીજાની લાગણીઓને સમજીએ, એકબીજાના અણગમાને સમજીએ, એકબીજાના સ્વભાવને સમજીએ. આવો આપણે બંને એકમેકને સંપૂર્ણ રીતે સમજી લઈએ, જાણી લઈએ, ઓળખી લઈએ અને પછી એકમેકને અનુકૂળ થઈ લઈએ. તો કેટલું સરસ દાંપત્ય જીવન ચાલે છે. તમે આ પદ્ધતિ પર જાઓ, કેટલું સરસ. આમ તો એવું કહેવાય છે લગ્ન જીવનમાં બાબતમાં, હું તો હંમેશા એનો મજાક કરતા ગણો કે સાચી રીતે ગણો, એક વસ્તુ છે લગ્ન જીવનમાં કદાચ આપણે એકવાર પ્રવેશ કર્યો અને આપણને નાગમુક્ત પાત્ર પણ આપ્યું તો શું કરવાનું પડશે? એક સરસ આશ્વાસન છે આપણી પાસે. ગયા જન્મમાં મેં અને મારા જીવનસાથી તરીકે માંગ્યું હતું અને એના કારણે આજે ભગવાને મને આપ્યું છે. તો શું હું મારા ગયા જન્મમાં જ્યારે માંગ્યું તેનો અત્યારે કેવી રીતે નકારી શકું? તો શું તમે મસ્ત દાંપત્ય જીવન નહીં જીવી શકો? તો દાંપત્ય જીવન આમ સૌથી સારામાં સારી એક બેસ્ટ આશ્વાસન છે કે આપણે ગયા જન્મમાં જ્યારે માંગીને કુદરત પાસે માંગીને અત્યારે બી આપણી એવી ઈચ્છા હોય છે કે આ મારા ગયા હવે પછીના જન્મમાં તો આ જ મારું જીવન સાથી બને. તો અત્યારે આપણે એવું માનવાનું કે આપણે ગયા જન્મમાં એમને માંગીને તો પછી આપણે એનો ઇનકાર કેવી રીતે કરીશું? આપતા જ છે અને આપણે માંગીએ આવું થઈ શકે.
ખાસ એવું કહે છે લગ્ન જીવન એટલે પ્રેમમાં પડવું, એક જ વ્યક્તિ પ્રેમમાં પડવું, વારંવાર પડવું. તો લગ્ન જીવન તમે જો એ રીતે કોઈને પ્રેમ કરી અને કરશો, તમને જે મળ્યું છે બાકી તમારું છે એવું માની કરશો તે લગ્ન જીવન બિલકુલ થશે. અને આવું ક્યારે કરી શકશો? આવું કરવું એટલું સહેલું નથી, કારણ કે જો પસંદગીનું પાત્ર નહીં હોય તો એ કદાચ શક્ય નહીં હોય. એટલા માટે જ લગ્ન જીવન એ પસંદગીના પાત્ર સાથે થવું એ ખૂબ જ જરૂરી છે. જેમ સિજલબેનની વાત કરી તો બંધારણમાં આપણને અધિકારો આપેલા છે. સિજલબેનની બંધારણીય અધિકારીનો વાત કરી, પણ આ બંધારણીય અધિકારો નહીં, આ મૂળભૂત અધિકારો છે. અને મૂળભૂત અધિકારો એ માનવીય અધિકારો છે. એટલે એવા સંજોગોમાં સ્વતંત્રતાનો, સમાનતાનો આ તમામ અધિકારો આપ્યા. અને સૌથી મોટો અધિકાર કયો આપ્યો આપણને ખબર છે? આપણે સ્ત્રીમાં 18 વર્ષના અને પુરુષમાં 21 વર્ષના હોય તો આપણા પસંદગીના વ્યક્તિ સાથે લગ્ન કરવાનો અધિકાર એ આપણો છે ને મૂળભૂત અધિકાર છે. અને એને કોઈ ઇનકાર ના કરી શકે. કોઈ પણ સમાજ, કોઈ પણ જ્ઞાતિનો વડીલ, આપણા મમ્મી પપ્પા કોઈ પણ ઇનકાર ના કરી શકે. આપણે આપણી ઈચ્છાથી લગ્ન કરી શકીએ. તો એવા સંજોગોમાં મારી અહીંયા ઉપસ્થિત રહેલા તમામ જ્ઞાતિજનોનો પણ એ વડીલોનો પણ એ વિનંતી છે, કોઈના અધિકારને આપણે કેવી રીતે મારી શકીએ? જ્યારે બંધારણીય અધિકાર આપેલો છે, એમનો મૂળભૂત અધિકાર છે, ત્યારે આપણે સાટા પદ્ધતિમાં એને ભૂમિ કેવી રીતના દઈ શકીએ? એને પસંદ છે કે નહીં પસંદ એ આપણે જોવું જોઈએ. જો સાટા પદ્ધતિથી બંને પાત્રોને પસંદ હોય તો એ કંઈ ખોટું નથી, એ બેસ્ટ છે. પણ જો એમાંથી એક પાત્ર એકની સાથે બીજું ઘસડાય છે તો એ ખૂબ જ ખોટી વસ્તુ છે. અને એ પેલો મેં જે દાખલો કીધો આગળની રીતે એવું જોતા ખરેખર કેવું કહેવાય? સેજલબેને કીધું એવું, એક 20 વર્ષની કન્યા હોય અને એની સામે 65 વર્ષનો પુરુષ હોય, કેટલું ગજોડું લાગે. તો એવા સંજોગોમાં આપણે આજે એક મંથન કરીએ કે નહીં, આપણે લોકો છે હવે પછી આપણી આજુબાજુમાં થોડો પ્રયત્ન કરી અને એ કરશું કે આવા લગ્નો ન થાય. આ માટે આપણે શું કરી શકીએ? આપણે એના માટે બધાએ ખૂબ જ સરસ નિબંધ લખ્યો છે અને એમાં એના ઉપચારો પણ સરસ આપ્યા છે. એ ઉપચારો પૈકી થોડા ઉપચારો આપણે અહીંયા કરું છું. સૌથી પહેલા એ લોકોએ જે નિબંધમાં આપણા સ્પર્ધકોએ બહુ સરસ વાત લખી કે આમાં છે શિક્ષણનું પ્રમાણ થોડું વધારવું. શિક્ષણનું જો પ્રમાણ વધારવામાં આવશે તો માણસને આત્મવિશ્વાસ આવશે, અને આત્મવિશ્વાસ આવશે તો પછી એને સામસાટાની જરૂર નથી. બીજી વાત એમને એવું કહ્યું કે દીકરીઓની ઘટતી સંખ્યા એ પણ સમાજ માટે ખૂબ જ ચિંતાનો વિષય છે. અને એના કારણે જ એવું થાય છે, જેમ સેજલબેને કીધું, ફતેપુરમાં 35 વર્ષથી ઉપરના 35 માણસો રહી ગયા હોય, કેટલું બધું એ કહેવાય. આવું ઘણા સિટીઓમાં છે. એક સિદ્ધપુરનું નામ તમે સાંભળ્યું હતું. સિદ્ધપુરમાં એક પેસી કાસ્ટનું નામ નથી, પણ પેસિફિક કાસ્ટ છે કે એમાં મોટા ભાગના પુરુષો અને કન્યા નથી મળી શકતી. એનું એકમાત્ર કારણ છે કે ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે પ્રમાણ સેક્સ રેશિયો ઓછો છે. 1000 સ્ત્રીઓ લગભગ 800 સમથિંગ, એનાથી થોડું નીચે જાય એવો સેક્સ રેશિયો છે. એના કારણે તમે વિચારો 200 પુરુષો તો આમાં સુધી રહી જવાના છે. એટલા માટે પણ આ સામસાટા પદ્ધતિની કદાચ એ થવી હોય. પરંતુ જો આપણે કન્યા માટે સલામતી અને સુરક્ષાનું નક્કી કરશું તો પછી કોઈ મા બાપ દીકરીને જન્મ આપતા ક્યારેય નહીં કરી શકે. દરેક મા બાપ જો દીકરીને જન્મ આપતા હોય તો દીકરી એને મોટી કરવી પોતાના પાછળ થોડો પૈસા ખર્ચો થાય છે એના માટે નથી કરતા, પણ દીકરી મોટી થયા પછી એની સાથે આ સમાજના માં કેવું વર્તન થશે, એ લગ્ન કરશે તો પછી સુખી રહેશે કે કેમ, એની ચિંતા હોય છે. એટલે મા બાપ દીકરીના જન્મ માટે થોડા એ રીતે છે. પણ જો આપણો સમાજ, આપણી સરકાર આ બધા જ ભેગા થઈ અને એક પ્રયત્ન કરશે કે દીકરીની સુરક્ષા અને સલામતી જો આપણે બધા બાંધીને ગેરંટી લઈશું તો દરેક મા બાપ દીકરીને જન્મ આપશે અને પછી આ સેક્સ રેશિયો બરાબર થઈ જશે અને કોઈ ન પણ તકલીફ નહીં. એ બિલકુલ થઈ શકે એવું છે. બીજું, આ જ નિબંધોમાં બીજી એક સરસ વાત કરીએ કે આવા જ સેમિનારો થવા જોઈએ, આવી નિબંધ સ્પર્ધાઓ યોજાવી જોઈએ, આવી વક્તૃત્વ સ્પર્ધાઓ હોવી જોઈએ, કોઈ મોટિવેશનલ સ્પીકર જે આના માટે બોલી શકે એવો હોય એના લેક્ચરો વગેરે કરવું જોઈએ. સમાજના આગેવાનો સુધી આ વસ્તુ પહોંચવી જોઈએ, દરેક સમાજ સુધી પહોંચવી જોઈએ, દરેક વ્યક્તિ સુધી પહોંચવી જોઈએ. તો ક્યારેક એવું બને કાયદાની સાચી સમજ ના પડે એના કારણે ક્યારેક થતું પડે, પણ જો કાયદાની સાચી સમજ આવશે દરેક સ્ત્રી પુરુષમાં, દરેક વડીલમાં, તો આનું પ્રમાણ 100% ઘટાડી શકાશે.
અને કોઈ પણ લગ્ન જીવન હોય કે કોઈ બી વસ્તુ હોય ઈચ્છાઓ હોય તો એના માટે કોઈ પણ સંબંધમાં તમે એકવાર તમે એક સંબંધમાં એન્ટર થયા એને કે એકવાર ઘૂસ્યા તો પછી એ સંબંધ તમારો છે એ રીતે તમારો નિભાવવો જ રહ્યો એ પછી સામસાટાથી હોય કે આ રીતના લગ્ન જીવન પણ એક એવું જ છે યા તો પછી સ્પષ્ટ ના પડી દો ના હું આ સમય માટે તૈયાર નથી કારણ કે જ્યાં જિંદગી નો પ્રશ્ન હોય છે એ વારંવાર મળવાની નથી અને દુઃખીથી આખી જિંદગી જતી નથી. હા, મેં આજે પુસ્તકમાંની વાત કરી ને એ મારું પુસ્તક સેવ મેરેજ લાઈફ ના એક સિરીઝના નામથી હતું અને એમાં મારો સ્પષ્ટ ઉદ્દેશ એવો હતો કે લગ્ન જીવનનો મોટામાં મોટી રીતે અને સારામાં સારી રીતે બચવા જોઈએ. ઇવન મારું એ પુસ્તકમાં દરેક પતિ પત્નીને એવી અપીલ કરેલી હતી કે તમે એ રીતનું સરસ જીવો કે તમારું જોઈને તમારા બાળકોને સમાજને એવું લાગે કે ના લગ્ન જીવનમાં તો ખરેખર પડ્યા જેવું છે, આટલી મજાની કોઈ વસ્તુ નથી. મારો એ પુસ્તક પાછળનો એ રીતનો હતો. એટલે આજે હું તમને કહું કે લગ્ન જીવનમાં એક તો કેર, લાગણી અને પ્રેમ હોવું ખૂબ જરૂરી છે. અને પ્રેમ માટે કહું તો ના સમજો તો દુનિયામાં પ્રેમ જેવું કશું જ નથી. ના સમજો તો દુનિયામાં પ્રેમ જેવું કશું જ નથી અને સમજો તો દુનિયામાં પ્રેમ સિવાય કશું જ નથી. તમે લગ્ન જીવનમાં એકવાર સમર્પિત થઈ જાઓ, સમર્પિત થઈ જાઓ સંપૂર્ણ. કોઈ પણ સંબંધમાં, લગ્ન જીવનમાં પ્રેમ સંબંધ હોય યા કોઈ પણ સંબંધ હોય, તમે જ્યારે સમર્પિત થઈ જશો ત્યારે એને એ સંબંધો રંગ જ કરવો હશે. પછી સામસાટું હોય આ રીતનું હોય તે પણ એના માટે પ્રથમ એ છે કે સામસાટામાં એના કારણે થોડી તકલીફ શાના માટે પડી રહી છે કારણ ક્યારેક પસંદગી નથી હોતી. આ બધી જે વાત થઈ છે પસંદગીની વાત હોય છે અને આપણે જ્યારે સમાજના વડીલ હોઈએ અથવા તો કોઈના માતા પિતા હોઈએ ત્યારે આપણા દીકરા કે દીકરીને એને ના ગમતું એવી જગ્યાએ કેવી રીતના બનાવે એ આપણે પેલું ઢોર યા બકરી એવું થોડું બધું જે તે ખીલે બાંધી દઈએ. એ ખૂબ જોવાની જરૂર છે. એટલે આપણે છે આજે નિર્ણય કરીએ, આપણે આજે નિર્ણય કહીએ જેટલા લોકો છીએ કે આ માટે થોડો પ્રયત્ન કરશું. દીપે દેવું પ્રગટાવી એવું કહીએ જેમ જયકો પિક્ચરમાં હીરોએ એવું કહ્યું કે હું જે આ વાત કહું છું તો હું તમારા સાથે થોડું સારું કરું છું તો તમે એવું બીજા 2 કે 3 વ્યક્તિઓ સાથે કરો. એવું આજે હું અહીંયાથી કરું છું તો હું તો કાલ જતો રહીશ, પરંતુ આ વાગડ માટે આ સમસ્યા ફરીથી ઊભી ના થાય એ માટે તમે લોકો પ્રયત્ન કરો. અહીંયા આપણે 100 જણા છીએ, આ 100 જણા બીજા 300 જણને કહેશું અને 300 જણ બીજા એ રીતના કહેશે. એમ કરતા આખા વગાડ ઇવન કચ્છ આખા ગુજરાતમાં આ વાત થઈ જશે. આ એટલો કચ્છનો પ્રશ્ન નથી જેમ તોડકેસરે કહ્યું, સેજલબેને કહ્યું, ઉત્તર ગુજરાતનો પણ પ્રશ્ન છે. ઇવન રાજસ્થાનનો પણ આ જ પ્રશ્ન છે સામસાટા પર. એટલે એવા સંજોગોમાં આ પ્રશ્નનો આપણે અહીંયા એ રીતે સરસ રીતે નિરાકરણ કરી શકીએ છીએ. આજે આપણે સંકલ્પ કરીએ કે આપણે એ રીતનું કશું કરીએ નહીં અને આપણે જો લગ્ન કરવાના બાકી હોય એવા હોઈએ તો 100% સામસાટામાં ના પડીએ. જો આપણે અહીંયા કોઈના મમ્મી પપ્પા હોય તો આપણા દીકરા દીકરીનું સામસાટા માટે બિલકુલ ના કરીએ. એમને એટલા પગભર બનાવીએ. આપણે જે સામસાટા માટે પ્રયત્ન કરીએ છીએ બધો જે પૈસા બચાવીએ છીએ કે કામ કરીએ છીએ એના કરતાં જો એને ભણાવવામાં પૈસા બચાવવામાં આવે એમાં ઇન્વેસ્ટ કરવામાં આવે તો આઈ હોપ એ તમારો દીકરો આઈએએસ થયેલો હશે, જજ થયેલો હશે ને તમારા સમાજની આખા બધા લોકો કહેશે કે ના મારો તમારો દીકરો જ જોઈએ છે, તમારે લાઈફ મૂકવી છે. તો શું આપણે ના કરી શકીએ? આપણે ના થઈ શકે? થઈ શકે. આપણે એ જ કહીએ કે આપણે દીકરાઓ દીકરીઓને એટલા બધા ભણાવીએ કે માગાઓ સામેથી આપણે શોધવા જ ના ચાહીએ. નહીં તો પછી શું એક પાછી થોડું સિરિયસ વાતો થઈ ગઈ, મજાકની વાત કરતા કહ્યું કે જનરલી શું થાય કે લગ્ન જીવનમાં મજા ના આવે, ઝઘડા થાય આ તે એટલે શું થાય એના માટે એક કવિએ બહુ સરસ વાત કરી છે. કાઢવા એને પછી પહોંચી જવાય કોર્ટમાં, કાઢવા એને પછી પહોંચી જવાય કોર્ટમાં એક વીંટી આંગળીમાં કઈ હદે નડતી હશે? વીંટી આંગળીમાં કઈ હદે નડતી હશે? આ એન્ગેજમેન્ટ રિંગની વાત થઈ રહી છે જે આપણા દિલ સુધી અહીંયાથી એવું કહેવામાં આવે છે, મને નથી ખબર પણ અહીંયાની નસ એ રીતના જાય છે રાઈટ હેન્ડની એ હાર્ટ સુધી જાય છે અને એના કારણે એન્ગેજમેન્ટ પર એ હાર્ટ કેટલું ડેમેજ થયું હશે કોર્ટ સુધી આવી જાય છે અને ત્યાં પછી આ થઈ જાય છે. પછી આ જ વાત પાછી સરસ મજાકની વાત કરીએ તો ત્યારે કેવું થાય કોર્ટમાં કેસ કરવામાં આવે
તો છોકરાને એવું લાગે છે છોકરો મોટા ભાગે છોકરીઓ કેસ કરતી ક્યારેક છોકરા કરતા મોટા ભાગે છોકરીઓ કેસ કરતી તો એક છોકરીએ કેસ કર્યો તો લગ્ન થતા હું પડ્યો બરાબર એટલે એ છોકરી પર ખૂબ જોવા આમે લગ્ન જીવનમાં બગડેલું નહીં દેખો કોઈ વ્યક્તિ કોઈને પ્રેમ કરે છે ને ત્યારે એના દુર્ગુણો નથી દેખાતા માત્ર સદગુણો જોવે છે અને કોઈને નફરત કરે છે ને ત્યારે માત્ર દુર્ગુણો દેખાય છે સદગુણો દેખાતા છે એવું લગ્ન જીવન છે પહેલા તો એવું સરસ ગાર્ડન લાગે ને પછી એ જ માણસ આપણે ફરી લાગતી ક્યારે થઈ જાય એ ખબર નથી એટલે એમાં એ છોકરીએ કેસ કર્યો અને પછી છોકરો નિયમિત આપવા માંડ્યો એને બહુ જ કંટાળો થાક એના બહુ ગુસ્સો આવે તો પછી છોકરી જોડે જઈને કંઈક બોલતો હતો ત્યારે છોકરીએ બિલકુલ ધીરે રહેવું એ પણ કદાચ સારા રસ્તે તો એને પણ બહુ સરસ સાડીના અંદાજમાં કીધું કોર્ટમાં મેં કેસ કરે જોઈ લેવા ને આમ આપણે બાર હું જોઈ લઉં છું એક ના નહીં કોર્ટમાં કેસ મેં તને જોઈ લેવા નહીં પરંતુ દરેક મુદતે જોઈ લેવા માટે કરે ત્યાં પણ તારા નથી કરે મારે તો આમ તો તારા ઘરે કેવી ના આવીશ પણ મુદતે તો આવે ને પણ ઘર એટલે આ દાંપત્ય જીવનની મજા છે દાંપત્ય જીવન એટલું સરસ હું તો કહીશ અને મેં મારી કઈ બુકમાં લખેલું કે છે ને દરેક પતિ પત્ની જ્યારે ઝઘડો કરે અને ઝઘડા પછીથી જ્યારે એ લોકોમાં સમાધાન થાય અને એનું મિલન થાય ત્યારે એ દરેક વખતે નવા મળેલા પતિ પત્ની હોય ને એ રીતે વર્તે છે એટલે દાંપત્ય જીવનમાં ઝઘડો એ તો ખૂબ જ જરૂરી છે બરાબર એટલે એ નાના મોટા ઝઘડા ના થાય ખાટું મીઠું દાંપત્ય જીવન હોય ના હોય તો મજા જ ના આવે બરાબર એટલે આપણું પસંદગીનું પાત્ર આપણે પસંદ કરીએ આપણા કાયદા મુજબ આપેલા આપણા અધિકારનો શોર્ટનો ઉપયોગ કરીએ બરાબર અને આજે આપણે પ્રતિજ્ઞા તો હું નહીં લેવાયો કારણ કે તમે લોકો બધા સમાજથી બંધાયેલા છો અને બધી રીતના એ છો એટલે પ્રતિજ્ઞા નહીં લેવાયો પણ એક રીતથી નક્કી કરો તો હું આ બાબતે થોડો પ્રયત્ન કરીશ અને આ વિસ્તારમાં આપણા વાગડ વિસ્તારમાં આપણા ગુજરાતના આપણા ઉત્તર ગુજરાતની આ સમસ્યામાંથી દૂર કરીશ આ પ્રસંગે મારી એક નાની વાત મેં આ રાખી હતી આવું કંઈક કરી અને ત્યાં કચ્છ શ્રી મિસ્ટર ધોળકિયા પછી આપણા તાલુકા વિકાસ તાલુકા શિક્ષણ અધિકારી શ્રી સામંતભાઈ તથા મારા બહારના તમામ વકીલ મિત્રો એકદમ ઉમળકાથી સરસ વધાવી અને એના પરિણામ સ્વરૂપ આપણે લોકો અહીંયા મળ્યા છે ખરેખર આ તમામનો ખૂબ ખૂબ દિલથી આભાર આપણે જે અમે લોકો આટલું સારું લખી શકાય એટલું સરસ લખેલું છે એક નિબંધ એટલો સરસ લખાયેલો છે કે એક આમ ખરેખર ટાઈમ હોય ને તો દરેક નિબંધ 54 નિબંધો તમારી વચ્ચે વાંચવા છે પણ ટાઈમ પર નથી થતો અમારે આયોજકોને આ આપણું તાલુકા શિક્ષણ અધિકારીની કચેરી કચ્છનું અને અમારા તાલુકા લીગલ સર્વિસ ઓથોરિટી આ તમામ આયોજકો હું એ થાય છે કે કોઈને નંબર આપવો પડે છે એટલે અમે લોકો આપી રહ્યા છે પણ હું આપને કહું છું કે આપણે જે લખ્યું છે એ વૈષ્ણવ દેશ લખ્યું છે આ તો મારી મજબૂરી છે કોઈને 3 નંબર આપી રહ્યા છે બાકી અમારું ચાલે તો બધું હોય છે આપણે બહુ સરસ લખ્યું છે એટલે આપણે તો આપ સહેજ પણ ના થાવ કારણ કે તમારા દરેક નિબંધન અમે લોકો ખૂબ દિલથી વખાણીએ છીએ અને એમાંથી અમે લોકો ઘણું શીખ્યા છીએ ખાસ કરીને એક નિબંધ બહુ દિલથી વાત